सामने ये कौन आया दिल में मची हलचल नहीं नहीं मारे નથી બેસવું મારે અહીંયા કેમ નહીં આવ્યા મારે કાઈ લેવાની જરૂર નથી બેન આમને શું થયું છે हमको क्या हुआ है हमको कुछ नहीं हुआ है दुनिया तो मेरे कदमों में है मुझे क्या कोई कर लेगा कुछ नहीं कर लेगा कोई मेरा कुछ नहीं बिगाड़ेगा मैं तो शादी करने जाऊंगी मैं तो જો ને સાહેબ છેલ્લા મહિનાથી ત્રાસ દીધો છે આખો દિવસ ગીતો ગાય છે આખો દિવસ બોલબોલ કરે છે નથી સૂતી નથી કોઈને સુવા દેતી આખી રાત ત્રાસ કરે છે ચાલ ચાલ કરે ધમાલ કરે લોકોને મારે કોઈ રીતે શાંત જ નથી પડતી શું કરવું સાહેબ આને तुझको तो प्यार સાહેબ આ જો બેન હમણાં મોટી મોટી વાતો કરે છે સાહેબ મોટી વાતોનું તો તમને શું કહું કેવી વાતો કરે છે કે શાહરુખ ખાન મને મન્નત આપી દે હું મન્નત આખું ખરીદી શકું હું 20 જણાને મારી શકું એ કરે આ તમે આને જોવો છો ને અડધા માણસ ને પહોંચી વળે એમ નથી ઈ એમ કે છે કે હું 20 માણસો હારે જઈને લડાઈ કરી શકું બેસી જા વધારે પડતા ભક્તિભાવ ને ગીતો ગાગા કરે છે આ તમે જોવો સાહેબ આ જો આ ચાંદલા ને એ બધું જોવો આખો દિવસ પૂજા ને મંત્ર જાપ ને બધું ચાલુ જ હોય છે એનું અજાણ્યા લોકો જોડે પણ વધારે પડતી વાતો કરવા માંડે છે અરે સાહેબ તમને શું કહું હાલતા ચાલતા રસ્તા ઉપર સ્ત્રી અને પુરુષ હોય ને ગમે ની યાર વહી જાય છે અને પછી કેવી રીતે સંભાળવા કેમ છો સાહેબ તમે મને ઓળખો ને તમે મારું નામ તો સાંભળ્યું હશે ને બેન કેટલા સમયથી થયું છે આ પહેલી વાર થયું છે આવું સાહેબ હમણાં તો મહિનાથી આવો ત્રાસ આપે છે આની પહેલા 2-3 વર્ષ પહેલા થયું હતું ત્યારે 15-20 દિવસમાં આપોઆપ સરખું થઈ ગયું હતું પણ આ વખતે તો બહુ ત્રાસ આપે છે સાહેબ આ સરખું થશે કે નહીં થાય આવું કેમ થઈ જતું હશે સાહેબ આ સારું થશે અને સારું થઈ જશે ને બેન આમને સારું થઈ જશે આ બીમારીનો જ ભાગ છે અત્યારે જે તકલીફ છે એને બાયપોલર કહેવાય એમાં ઉન્માદની તકલીફ અત્યારે થયેલી છે બાયપોલરમાં વ્યક્તિને ક્યારેક ઉન્માદ આવે એટલે કે મેનિયા તો ક્યારેક ડિપ્રેશન આવે ઉદાસીનતા આવી જાય હા સાહેબ 2 મહિના પહેલા એને એવું થતું હતું કે એકલી એકલી બેઠી રહેતી હતી કોઈ યાર વાતચીત નહોતી કરતી કઈ કામકાજ નહોતી કરતી બેન આ બાયપોલર બીમારી હોય એમાં આપણો મગજનો જે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કરીને ભાગ હોય છે એ ઓછું કામ કરતો હોય છે જ્યારે બીજો એમેગડાલા કરીને એક ભાગ હોય છે એ વધુ પડતો કામ કરતો હોય છે અને એની સાથે સાથે મગજમાં કેમિકલ ડોપામિન કહેવાય કે જે વધી જાય છે જેને લીધે વ્યક્તિ વધારે પડતો આનંદિત અથવા તો વધુ પડતો દુઃખી થઈ જાય છે બેન આના માટે તમને દાખલ કરવા પડશે નહીંતર બહાર પોતાને અથવા બીજા કોઈને નુકસાન કરી દેશે દાખલ કરીને રેગ્યુલર દવાના બાટલા આપશું ને તો જલ્દી સારું થશે मैं निकला और गड्डी लेके और रस्ते અરે બેન મારો નહીં આ બધું બીમારીને કારણે થાય છે રહેવા દો